Hello friends, once again you all are welcome to the world of physics by K. H. Kohli. આગળના લેક્ચર્સની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોયા બાદ હવે એક ખૂબ જ અગત્યનો ટોપિક એ આપણે આજે ભણવાના છીએ, જેના ઉપરથી ગુજરાત બોર્ડથી શરૂ કરી અને JEE નીટ લેવલ સુધીનો તમામ વસ્તુઓનો અભ્યાસ કરીશું. તો આજનો લેક્ચર એ છે વિદ્યુત ડાયપોલ. તો સૌથી પહેલા તો એ જોઈએ કે વિદ્યુત ડાયપોલ શું છે, વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે. તો હવે પછીના જે આપણે ભણવાનો ટોપિક આવશે એ આવશે વિદ્યુત ડાયપોલ. ઓકે, ચલો વિદ્યુત ડાયપોલની શરૂઆત કરીએ. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? વિદ્યુત ડાયપોલ કોને કહેવાય, મતલબ એની વ્યાખ્યા શું છે? તો વિદ્યુત ડાયપોલને આપણે કંઈક જો વ્યાખ્યા જોઈએ તો બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકતા બનતી રચના ને વિદ્યુત ડાયપોલ કહે છે. હવે આ વિદ્યુત ડાયપોલ એટલે ખરેખર થાય શું? તો એના માટે ચલો આપણે એક વખત પેલા વિદ્યુત ડાયપોલને એક આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે આ એક ધન વિદ્યુત ભાર છે, માની લઈએ કે +q, અને આ તરફ એક ઋણ વિદ્યુત ભાર છે -q. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણે લેશું 2a. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? 2a. આ હંમેશા ફિક્સ રહેશે. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a. વિદ્યુત ભાર એકનો +q લઈએ તો બીજાનો -q આવે. ચલો આનું પેલા ક્લિયર છે? ઓકે, હવે વિદ્યુત ડાયપોલ માટે ફરીથી આગળ વાત કરીએ. તો બે વિદ્યુત ભારો છે, બે વિદ્યુત ભારોમાં બંને સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના અને એકબીજાથી પરિમિત અંતર મતલબ નિશ્ચિત અંતરે મૂકતા. આ જે આખી રચના છે એમાં બે વિદ્યુત ભારોને તમે એક નિશ્ચિત અંતરે મૂકો છો. નિશ્ચિત અંતર મતલબ આ 2a મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ એટલે વિદ્યુત દ્વિધ્રુવી ઇલેક્ટ્રિક ડાયપોલ, વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. ચાલો, તો હવે આ ડાયપોલ માટે થોડી એવી વધારે આગળ વાત કરીએ. સૌથી પહેલા ડાયપોલનું કેન્દ્ર, તેનું અક્ષ, તેની વિષુવ રેખા વગેરે શું છે એની આપણે વાત કરી લઈએ. તો થોડી થિયોરેટિકલ બેઝ ઉપર વાત કરી લઈએ. તો સૌથી પહેલા આવશે ડાયપોલનું કેન્દ્ર.
ડાયપોલનું કેન્દ્ર એટલે શું થાય? તો ડાયપોલનું કેન્દ્ર એટલે બંને ડાયપોલને બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરનું મધ્ય બિંદુ. બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરનું મધ્ય બિંદુ એટલે ડાયપોલનું કેન્દ્ર. ત્યારબાદ બીજો આવશે ડાયપોલની અક્ષ. ડાયપોલની અક્ષ એટલે શું થાય? તો ડાયપોલની અક્ષ મતલબ બંને વિદ્યુત ભારોને માંથી પસાર થતી રેખા એટલે ડાયપોલની અક્ષ. ડાયપોલની અક્ષ એટલે બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી રેખા. એક વખત જે ત્રણ શબ્દ છે, ત્રણે ત્રણ શબ્દ પહેલા હું તમને વ્યાખ્યાના સ્વરૂપમાં કહી દઉં છું, ત્યારબાદ આકૃતિની અંદર વધારે ક્લિયર કરશું. ત્રીજી વ્યાખ્યા આવશે ડાયપોલની વિષુવ રેખા. ડાયપોલની વિષુવ રેખા એટલે શું? તો ડાયપોલની વિષુવ રેખા મતલબ કેન્દ્રમાંથી પસાર થતી ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ રેખા એટલે ડાયપોલની વિષુવ રેખા. ચલો ક્લિયર છે આટલું? તો આપણે ડાયપોલ માટે થોડીક વાત કરી. હવે આ જે ત્રણ શબ્દ છે એ ત્રણ શબ્દને આપણે આકૃતિ દ્વારા થોડું સમજી લે, થોડો એનો ભૌતિક અર્થ ક્લિયર થઈ જાય. ચલો સૌથી પહેલા તો વિદ્યુત ડાયપોલ માટે વાત કરીએ તો વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર. તો કેન્દ્ર માટે માની લે કે અહીંયા એક ઋણ વિદ્યુત ભાર છે -q, સોરી આ એક ધન વિદ્યુત ભાર છે +q, આ તરફ એક ઋણ વિદ્યુત ભાર છે -q. આ બંનેને જોડતી રેખા નું મધ્ય બિંદુ એને આપણે કહેશું O. તો O એ ડાયપોલનું કેન્દ્ર થાય. અચ્છા, બીજી વાત આના ઉપરથી એ પણ વિચારી શકાય કે આ અંતર a જેટલું અને આ અંતર પણ a જેટલું હોય. ચલો આટલું પણ ક્લિયર છે? બંને વિદ્યુત ભારોનું કેન્દ્રથી અંતર કેટલું થશે? a જેટલું. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? 2a જેટલું. અને ડાયપોલનું કેન્દ્ર મતલબ એનું મધ્ય બિંદુ O. ચલો હવે ફરીથી આમાં થોડા આગળ વધીએ. બીજું છે ડાયપોલની અક્ષ. તો ડાયપોલની અક્ષ એટલે શું? ડાયપોલની અક્ષ એટલે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા. બંને વિદ્યુત ભારોને જોડતી રેખા
એટલે ડાયપોલની અક્ષ. તો આ O એ આવશે ડાયપોલનું કેન્દ્ર. આ જે લાઈન છે એને શું કહેશું? ડાયપોલની અક્ષ. હવે આવશે ડાયપોલની વિષુવરેખા. વિષુવરેખા એટલે શું છે? ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ રેખા. ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ રેખા. તો આને આપણે કહેશું ડાયપોલની વિષુવરેખા. ચલો આનું પેલા ક્લિયર છે? તો આપણે વિદ્યુત ડાયપોલ માટે તેના ઘટકોની વાત કરી. કયા કયા શબ્દ આવશે? ડાયપોલનું કેન્દ્ર, ડાયપોલની અક્ષ, ડાયપોલની વિષુવરેખા. ચલો ફરીથી હજી એક બે વધારાની જે અગત્યની વાતો છે એ કરી લે, જેને લીધે ડાયપોલનો ભૌતિક અર્થ પણ ક્લિયર થઈ જાય. તો ડાયપોલ એ એક એવી રચના છે જેના પરનો ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય. ડાયપોલ વિશેના કેટલાક અગત્યના મુદ્દાઓ. વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવી પરનો ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા શૂન્ય જ હોય. વિદ્યુત ડાયપોલ પરનો ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય. આ શું બતાવે છે? તો કે તમે કોઈ પણ ડાયપોલ લેશો, એ ડાયપોલ ઉપર, ડાયપોલ એટલે કેવી રીતના છે? બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર. તો હંમેશા તેના પરનો ચોખ્ખો વિદ્યુતભાર કેવો થાય? શૂન્ય થાય. વિદ્યુત ડાયપોલ પરનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. વિદ્યુત ડાયપોલનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે, આમ છતાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. ચાલો આ વાતને ફરીથી આપણે સમજી લઈએ. તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી એવું શા માટે? તો જો અહીંયા એક વિદ્યુતભાર ધન છે ને એક વિદ્યુતભાર ઋણ છે, તો સ્વાભાવિક છે બંનેની વચ્ચેના ભાગમાં ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે નહીં. એની આગળ ચર્ચા કરીએ તો આ તરફ પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. શા માટે નહીં થાય? આ તરફ ઋણ વિદ્યુતભારની તીવ્રતા વધારે હશે, આ તરફ ધન વિદ્યુતભારની તીવ્રતા વધારે હશે, અને આ બાજુના ભાગમાં પણ ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. એનો મતલબ કે કેન્દ્ર ઉપર, અક્ષ ઉપર, વિષુવરેખા પર કે અન્ય કોઈ પણ બિંદુએ ડાયપોલને કારણે કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે. ક્યારેય પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. ચલો આ વાત ક્લિયર છે? હવે આટલી વાતો કર્યા બાદ ફરીથી એક અગત્યનો ટોપિક આપણે જોવાનો છે. એ છે
વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. ચલો તો હવે જોઈએ ડાયપોલની ચાક માત્રા એ શું છે, એનું સૂત્ર શું થાય. ચાક માત્રાને મોમેન્ટ વડે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી વખત ડાયપોલ મોમેન્ટ એવો શબ્દ તમે વાંચો તો ડાયપોલ મોમેન્ટ એટલે શું થશે? વિદ્યુત ડાયપોલની ચાક માત્રા છે. ચાલો હવે આગળ વાત કરીએ વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. તો વિદ્યુત ડાયપોલની ચાક માત્રા એ શું છે? જો વિદ્યુત ડાયપોલની ચાક માત્રાની વાત કરીએ તો એને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે એવું કંઈક કહી શકીએ કે કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય અને ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરનો ગુણાકાર. કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરનો ગુણાકાર એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપે છે. ચલો હવે જોઈએ આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ શું છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે આપણે એક સૂત્ર લખ્યું, આપણે વ્યાખ્યા લખી. કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય, જ્યારે મૂલ્ય છે એનો મતલબ એ હંમેશા ધન જ લેવાનું, અને બંને વચ્ચેના અંતરનો ગુણાકાર. તો મૂલ્ય અને અંતરનો ગુણાકાર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટને આપણે દર્શાવશું સ્મોલ p વડે. તો સ્મોલ p બરાબર શું થાય? બંને વચ્ચેનું અંતર કોને કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે p નું સૂત્ર બનશે p = 2aq. અચ્છા, આના ઉપરથી p નો એકમ વ્યાખ્યાયિત કરી શકાય. તો p નો એકમ શું બનશે? 2a. 2a એટલે કેમાં હોય? મીટરમાં. અને q કેમાં હોય? કુલમમાં. તો આનો એકમ લખશું કુલમ * મીટર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ થશે કુલમ * મીટર. ત્યારબાદ એકમ પછી ફરીથી આપણે સૂત્રની અંદર આગળ વધીએ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. અને જો એ સદિશ રાશિ હોય તો હવે વાત આવશે એની દિશા કઈ લેવાની. વિદ્યુત ડાયપોલની મોમેન્ટ છે, વિદ્યુત ડાયપોલની જે ચાક માત્રા છે એ ચાક માત્રા કઈ દિશામાં હોય. તો જો અહીંયા આપણે ડાયપોલની વાત કરીએ છીએ, મતલબ આ બંને ધ્રુવોની વાત કરીએ છીએ, બંને ધ્રુવો પાસે ચાક માત્રાની દિશા કઈ હોય એના માટે સિમ્પલ તમારે એક ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજવી પડશે. માની લઈએ કે અહીંયા +q વિદ્યુતભાર છે અને આ તરફ એક -q વિદ્યુતભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય? ધન થી ઋણ. ચલો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય? ધન થી ઋણ. અચ્છા, આ બધી જ ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળશે અને ઋણ વિદ્યુતભારમાં અંદર પ્રવેશશે. જો તમે અક્ષ તરફ જતા જાઓ તો કઈક સ્થિતિ આવી રીતની આવે.
અક્ષ તરફની આપણે વાત કરીએ તો અક્ષ તરફ આપણને કંઈક આવી આકૃતિ મળશે. હવે આ આકૃતિનો તમે વિચાર કરો. જો અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ધ્રુવ પાસે ચેક કરશો તો ધ્રુવની તદ્દન નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય? ધ્રુવની તદ્દન નજીકના વિસ્તારમાં તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે. આ જ આકૃતિને જો આપણે માત્ર ધ્રુવને પાસેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીએ તો આ -q વિદ્યુતભાર, આ આવશે +q વિદ્યુતભાર, આ +q વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને -q વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર આવશે. તો આ શું દર્શાવે છે કે અક્ષ પાસે વિદ્યુત ભારો પાસે ડાયપોલ મોમેન્ટ કઈ તરફથી કઈ તરફ જાય છે? તો જો એની દિશા ક્યાં છે? ધનમાં અંદર, ઋણમાં અંદર અને ધનમાંથી બહાર. તો એની દિશા કઈ થઈ? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. અને એટલા માટે ડાયપોલ મોમેન્ટની દિશા આપણે લખીએ છીએ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ. યાદ રાખજો, આપણે વિદ્યુત ક્ષેત્રની જે દિશા લીધી છે, વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર હોય છે, પરંતુ ડાયપોલ મોમેન્ટની દિશા ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. જો p સદિશ રાશિ હોય તો એને સદિશ તરીકે લખીએ તો અહીંયા શું લખવું પડશે? ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ. તો આ કેટલીક વાતો થઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિશેની અને વિદ્યુત ડાયપોલના ઘટકો વિશેની. હવે આપણે આગળ ઉપર વાત કરવાનું છે કે વિદ્યુત ડાયપોલને કારણે કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો આપણે એની અંદર ત્રણ અલગ અલગ કેસો લેશું. સૌથી પહેલો કેસ ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, બીજો કેસ ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર અને ત્રીજો કેસ ડાયપોલની અક્ષ પર પણ ના હોય અને વિષુવ રેખા પણ ના હોય તેવા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ડાયપોલની ચાક માત્રાની વાત કર્યા બાદ વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ કઈ દિશામાં હોય? સૌથી અગત્યનું પરિણામ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, તેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. ચલો આ વાતને થોડી આગળ વધારીએ. આપણે આજના લેક્ચરની અંદર કુલ 3 કિસ્સાઓ જોવાના છે. ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર અને ત્રીજો આવશે ડાયપોલની અક્ષ કે વિષુવ રેખા પર ના હોય તેવા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. મતલબ આપણે એક જનરલ સૂત્ર મેળવશું. ચલો તો સૌથી પહેલા શરૂઆત કરીએ ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. 3 ટોપિક આપણે જોવાના છે. એમાંનો સૌથી પહેલો ટોપિક એ આવશે ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, કેવી રીતે મળે તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ ડાયપોલની અક્ષ પરનું જો આપણે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર માટે સૌથી પહેલા આપણે એક ડાયપોલ દોરીને શરૂઆત કરશું. તો ડાયપોલ એટલે બે સમાન મૂલ્યના અને એકબીજાથી સમાન મૂલ્યના વિજાતીય અને પરિમિત અંતરે રહેલા વિદ્યુત ભારોથી બનતી રચના. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય છે?
ઋણથી ધન. માની લે કે અહીંયા એક ઋણ વિદ્યુત ભાર છે, આ તરફ એક ધન વિદ્યુત ભાર છે. એક ઋણ હોય ને એક ધન હોય તો બંનેનું મૂલ્ય હંમેશા સમાન રહેશે. ત્યારબાદ આપણે ડાયપોલની અક્ષ વ્યાખ્યાયિત કરી લીધી છે. ડાયપોલની અક્ષ એટલે શું થાય? તો બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી અથવા બંને વિદ્યુત ભારોને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ. તો આ થઈ ગઈ ડાયપોલની અક્ષ. હવે ડાયપોલની અક્ષ બાદ આપણે કોઈ એક બિંદુ અહીંયા P લેશું. તો આ P બિંદુએ કેપિટલ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો એ કેવી રીતે મળે? તો એના માટે તમારે ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું પડશે. ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફની દિશામાં હશે. એને હું કહી દઉં છું E+. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે એટલે ધન વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એને મેં કીધું E+. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનમાંથી બહાર નીકળે. જ્યારે ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ E- એ અંદર તરફ આવશે અને જો એ અંદર તરફ હોય તો એ વિદ્યુત ક્ષેત્ર આના કરતા ઓછી તીવ્રતા વાળું હશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આનો મતલબ કે આ તરફ E- આવે. હવે થોડી એવી થિયરીની અંદર શરૂઆત કરીએ. થિયરીની શરૂઆત કરશું એની પહેલા એક વાત હું તમને કહી દઉં કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ કેટલું હોય? તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે 2a જેટલું લઈએ છીએ. ત્યારબાદ હજી એક વાત આપણે યાદ કરી લઈએ કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a જેટલું અને વિદ્યુત ભારનું કેન્દ્ર O વડે દર્શાવીએ છીએ તો વિદ્યુત ભારના કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું અંતર a જેટલું છે. ચલો થોડું એવું આકૃતિની અંદર પેલા આપણે અંતર દર્શાવી લઈએ. તો કેન્દ્રથી કોઈ પણ વિદ્યુત ભારનું અંતર કેટલું? a જેટલું. હવે હું અહીંયા લખું છું +q વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્ર E+ હોય તો +q વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E+ હોય તો E+ માટે આપણે શું લખશું? E+ માટે સૂત્ર આવશે E = kq/r². મતલબ આપણે અંતર વ્યાખ્યાયિત કરવું પડશે. હવે ડાયપોલ માટે સામાન્ય રીતે જો આપણે અંતર લઈએ તો એ અંતર ક્યાંથી આવશે? તો ડાયપોલનું અંતર આવે હંમેશા કેન્દ્રથી. તો આ P બિંદુ ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે આવેલું છે? r જેટલા અંતરે. જો P બિંદુ ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે આવેલું હોય તો ધન વિદ્યુત ભારથી P બિંદુનું અંતર કેટલું થાય? r - a. આ આખું અંતર r છે, આટલું અંતર a છે તો આ વધ્યું કેટલું? r - a. તો અહીંયા આપણે લખશું E+ = 1/4πε0 q/r². r એટલે અંતર, તો અંતર કેટલું છે? તો અહીંયા આપણે લખશું q/r - a². અચ્છા, જો અહીંયા હું સદિશ રાશિ લખું, વિદ્યુત ક્ષેત્ર સદિશ છે તો અહીંયા પણ મારે સદિશની વાત કરવી પડશે. તો આ +q નું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ તરફ. આ દિશા કઈ છે? જુઓ, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? ઋણથી ધન. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન. E+ ની દિશા પણ ઋણથી ધન મળે છે. આનો મતલબ અહીંયા આપણે જો સદિશ સ્વરૂપે વાત કરવી હોય તો ત્યાં આપણે P
p કેપ લખી શકીએ. એ શું બતાવે છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં E પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર છે. ચલો આટલું ક્લિયર છે? તો ફરીથી ઋણ વિદ્યુત ભારને કારણે વાત કરીએ. ઋણ વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E માઈનસ હોય તો, ઋણ વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E માઈનસ હોય તો હવે આપણને E માઈનસ નું સૂત્ર શું મળશે? તો અહીંયા આપણે ફરીથી લખશું E માઈનસ ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 pi epsilon 0 q by r square. ઋણ વિદ્યુત ભારનું અંતર, કેન્દ્રથી P બિંદુનું અંતર r છે, આ અંતર a છે, તો હવે કુલ અંતર કેટલું થશે? r plus a. ઠીક છે? તો અહીંયા આપણે શું લખશું? r plus a. હવે જો વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ હોય તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? ડાયપોલ તરફ, મતલબ ધન થી ઋણ તરફ. ધન થી ઋણ તરફ તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? ઋણ થી ધન. અને માઈનસ નું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવ્યું? ધન થી ઋણ. મતલબ આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, અને વિરુદ્ધ દિશામાં છે એટલા માટે આપણે અહીંયા શું લખશું? માઈનસ લખશું. ચલો જો આટલું ક્લિયર હોય તો હવે આપણે સીધી વાત કરી શકીએ કે P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું લઈએ છીએ? કેપિટલ E. P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો કેપિટલ E હોય તો હવે આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે? તો અહીંયા આપણે લખશું E is equal to E plus plus E minus. સદિશ રાશિ છે એટલે આપણે સદિશના સ્વરૂપમાં જે વાત કરીએ છીએ E is equal to E plus plus E minus. ચલો ફરીથી આને આગળ સોલ્વ કરીએ તો E plus અને E minus ની કિંમત જે આપણી પાસે છે કિંમત મૂકી દે 1 upon 4 pi epsilon 0 q by r minus a square caret p plus minus 1 upon, તો plus minus minus થઈ જશે એટલે હું ડાયરેક્ટ લખી નાખું minus 1 upon 4 pi epsilon 0 q by r plus a square caret p. હવે જો બંનેમાંથી caret p ને કોમન કાઢી લઈએ, 1 upon 4 pi epsilon 0 કોમન કાઢી લઈએ અને q કોમન કાઢી લઈએ તો હવે પછીનું જે સ્ટેપ છે એ સ્ટેપ આપણને મળશે is equal to 1 upon 4 pi epsilon 0 into q divided by 1 upon r minus a square minus 1 upon r plus a square caret p. હવે આનો ક્રોસ ગુણાકાર કરી નાખીએ. ક્રોસ ગુણાકાર કરશું એટલે આવશે 1 upon 4 pi epsilon 0 q into r plus a square minus r minus a square અને છેદમાં બંનેનો ગુણાકાર r minus a square into r plus a square. ચલો ક્લિયર છે આટલું? ફરીથી આને આગળ સોલ્વ કરીએ is equal to 1 upon 4 pi epsilon 0 q r plus a square એટલે r square plus 2ar plus a square minus r minus a square. જો r minus a square લખીએ તો એ શું આવે? r square minus 2ar plus a square. પણ અહીંયા માઈનસ છે એટલે પ્લસ હતું એ માઈનસ, માઈનસ હતું એ પ્લસ અને પ્લસ હોય એ માઈનસ. ચલો આટલું ખબર પડશે? બંનેનું મેં સાદુરૂપ આપીને લખી નાખ્યું છે અને અહીંયા માઈનસ ની નિશાની છે એટલે 3 ની નિશાની બદલશે ના છેદમાં. હવે જો આ છેદ છે એને હું આવી રીતે લખી શકું r minus a અને r plus a આખાનો વર્ગ, કારણ કે બંનેનો વર્ગ છે તો કૌંસની ઉપર વર્ગ લખી શકાય. હવે અહીંયા r square a square r square a square એ બંને કેન્સલ થઈ જશે તો આપણને પરિણામ મળશે 1 upon 4 pi epsilon 0 q into 4 a r divided by
r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર. ક્લિયર છે? r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર. ઓકે, ચલો હવે આપણી પાસે એક સૂત્ર છે p 2aq. p 2aq. જો p 2aq હોય તો આ ચાર માંથી બે કાઢી લ્યો, આ a અને આ q, તો 2aq બરાબર p થઈ જાય. તો અહીંયા ફરીથી સૂત્ર લખી શકાય 1/4 pi epsilon 0 2aq એટલે p 2 p r. 2aq એટલે p અને r ડિવાઇડ બાય r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર કેરેટ p. ચલો આનું ક્લિયર છે? આ આપણને મળ્યું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ક્યાં? ડાયપોલની અક્ષ પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો અક્ષ પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે E = 1/4 pi epsilon 0 2 p r by r square minus a square, અથવા આને તમે k લખી નાખો તો અહીંયા શું આવશે 2 k p r. ચલો આને હું k વડે લખી નાખું છું એટલે આપણને યાદ રાખવું થોડું સહેલું પડશે. તો = 2 k p r divided by r square minus a square whole square p cap. ચલો ક્લિયર છે આપણું? ફરીથી આગળ વધીએ. આ જે p બિંદુ છે એ p બિંદુ જો ડાયપોલ થી ખૂબ જ દૂર આવેલું હોય, મતલબ ફરીથી આપણે અહીંયા એક શરત લેવી પડશે કે જો p બિંદુ ખૂબ જ દૂર હોય તો p બિંદુ ખૂબ જ દૂર એનો મતલબ શું? તો p બિંદુ જેમ દૂર થતું જાય એમ r નું મૂલ્ય વધતું જાય. p ખૂબ જ દૂર એટલે r એ a કરતા ખૂબ જ મોટું થાય. તો r is very greater than a. અને જો r is very greater than a હોય તો હવે r ની સાપેક્ષે a ને સરવાળામાં કે બાદબાકીમાં અવગણી શકાય. તો ફરીથી આપણને અહીંયા સૂત્ર મળશે E = 2 kpr ડિવાઇડ બાય આ એને અવગણી નાખો r સ્ક્વેર નો સ્ક્વેર r ની 4 ઘાત, અથવા લખશું E = 2 kp ડિવાઇડ બાય r ક્યુબ કેરેટ p. ચલો ક્લિયર છે આટલું? E = 2 kp ડિવાઇડ બાય r ક્યુબ કેરેટ p. આના પરથી તમને ફરીથી એક ક્વેશ્ચન પણ પૂછી શકાય જેની અંદર તમને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપેલું હોય, વિદ્યુતભારનું મૂલ્ય આપેલું હોય તથા તમને એવું કીધું હોય કે આને જોડતી રેખા પર આ વિદ્યુતભારથી આટલા અંતરે અથવા કેન્દ્રથી આટલા અંતરે. ક્વેશ્ચન સમજજો. જો કેન્દ્રથી અંતર કીધું હોય તો તમને r આપેલું છે તો તમારે r - a મતલબ r² - a² કરવું પડશે, અને વિદ્યુતભારથી અંતર કીધું હોય તો તમને સીધું r - a આપેલું છે. નોર્મલી અંતર જે આપેલું હશે કેવી રીતે આપેલું હોય? O થી P સુધીનું, અને આપણે એ અંતર સાપેક્ષે જ વાત કરવાની છે. તો જો તમને અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર પૂછેલું હોય તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ દૂર, મતલબ જો આ શરતનું પાલન થાય તો આ સૂત્રથી ગણતરી સહેલી પડશે, અને કદાચ આ સૂત્રનું પાલન ન થતું હોય તો આ સૂત્ર ઉપરથી તમને એકદમ સાચો જવાબ મળશે. હવે આવો જો ક્વેશ્ચન ગણવાની વાત આવે તો વિદ્યુત ક્ષેત્ર રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, અથવા વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, આવી જ રીતે વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્ત રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકાય. તો આવા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આપણે પછી જોઈશું. તો અત્યારે માત્ર આપણે આટલી વાત કરીએ છીએ, અને આની અંદર તમે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું એ પણ તમે માત્ર કિંમત મૂકીને સોલ્વ કરી શકશો. હવે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રની વાત કર્યા બાદ હવે આપણે વાત કરવાના છીએ
વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ કેવી રીતે મળે, હવે આપણે એના માટેનું સૂત્ર સાબિત કરવાના છીએ. તો હવે વાત કરીએ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા. સૌથી પહેલા વિષુવ રેખા એટલે શું? તો વિષુવ રેખા એટલે વિદ્યુત ડાયપોલની અક્ષને લંબ અને ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા. ચલો આ વિષુવ રેખા વિશે થોડી એવી આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા વિદ્યુત ડાયપોલ માટે આગળ વધીએ તો વિષુવ રેખાનો અર્થ શું થાય? વિષુવ રેખા પરનું બિંદુ ક્યાં લઈ શકાય? તો એના માટે હવે હું અહીંયા ફરીથી બે વિદ્યુત ભારો લઉં છું. એક ધન વિદ્યુત ભાર +q અને ઋણ વિદ્યુત ભાર -q. માની લઈએ કે આ એક ધન વિદ્યુત ભાર છે +q અને આ એક ઋણ વિદ્યુત ભાર છે -q. તો આને કારણે ડાયપોલની અક્ષ અથવા તો ડાયપોલની વિષુવ રેખા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. માની લઈએ કે આ ડાયપોલનું કેન્દ્ર છે, કેન્દ્રને હું નામ આપું છું O. તો એ કેન્દ્રમાંથી પસાર થતી અને અક્ષને લંબ હોય તેવી રેખા એટલે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા. આ જે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા છે એ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા માટે એ હંમેશા કઈ દિશામાં આવશે? વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા કઈ દિશામાં આવે? તો એ અક્ષને લંબ રૂપે. હવે જો અક્ષ આ તરફ હોય તો આ અક્ષને લંબ રૂપે તમે વિષુવ રેખા કોઈ પણ દિશામાં વિચારી શકો. આ વાત સમજાય છે? આ જે રેડ કલરની માર્કર છે વિષુવ રેખા છે. તો વિષુવ રેખા આમ પણ લઈ શકાય, આમ પણ લઈ શકાય, આમ પણ લઈ શકાય, આવી રીતે પણ આવશે, આવી રીતે પણ આવશે. મતલબ એ કોઈ પણ દિશામાં આવશે. આનો મતલબ એવો થાય કે આ વિષુવ રેખાનું એક આખું સમતલ બનશે. તો હવે અહીંયા હું એ સમતલ પહેલા વ્યાખ્યાયિત કરું છું. આ સમતલ આખે આખું અક્ષને લંબ રૂપે છે એટલે આપણને એ આકૃતિમાં સીધું દેખાવાનું નથી. એ થોડું એવું ઇન્ક્લાઇન એટલે કે ત્રાંસુ દેખાશે. તો આખી ત્રિપરિમાણમાં આકૃતિ થઈ ગઈ. ચલો ક્લિયર છે? તો આ ડાયપોલની અક્ષ, આ ડાયપોલની વિષુવ રેખા, ડાયપોલનું કેન્દ્ર O. હવે આપણે જે વાત કરવાની છે એ વાત કરશું વિદ્યુત ક્ષેત્રની. કયા બિંદુએ? તો કે કોઈ એક બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે એની મારે વાત કરવી છે. તો સૌથી પહેલા હું અહીંયા એક બિંદુ P દર્શાવી દઈશ. આ બિંદુ P માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે આ P બિંદુ ક્યાં આવેલું છે? તો એના માટે આપણે કહેશું કે P બિંદુ એ વિષુવ રેખા પર કેન્દ્રથી r જેટલા અંતરે આવેલું છે. P બિંદુ વિષુવ રેખા પર કેન્દ્રથી r જેટલા અંતરે આવેલું છે. હવે q વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વિદ્યુત ભાર q ને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો q વિદ્યુત ભાર ધન છે. ધન છે એનો મતલબ અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો આ વિદ્યુત ક્ષેત્ર કયું થયું? E+. બીજું -q વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો -q વિદ્યુત ભારને કારણે જો આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ આ દિશામાં આવશે અને એ કેટલું થાય? E-. હવે થોડી એવી થિયોરેટિકલ વાત કરી લઈએ. +q નું
કેન્દ્રથી અંતર કેટલું છે એ જેટલું, માઈનસ q નું પણ કેન્દ્રથી અંતર કેટલું છે એ જેટલું. હવે આપણે જે વાત કરવાની છે p બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. તો p બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? કંઈક આ દિશામાં આવશે. માની લઈએ કે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય તેની આપણે હવે વાત કરીશું. તો એના માટે આ O થી P નું આપણે અંતર કેટલું લીધેલું છે? r જેટલું. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો P બિંદુએ બે વિદ્યુત ક્ષેત્ર છે, એ બંને વિદ્યુત ક્ષેત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લેવું પડશે. તો અહીંયા જુઓ, સૌથી પહેલા તો જે E+ છે એ E+ માટે આપણે જો વાત કરીએ તો માની લઈએ કે આ કોણ થીટા જેટલો છે. જો આ કોણ થીટા જેટલો હોય તો અહીંયા પણ આ કોણ થીટા આવશે, અને જો એ કોણ થીટા આવે તો આ તરફનો વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક E+ cos થીટા થાય, અને આ તરફનો ઘટક E+ sin થીટા થશે. ચલો આટલું પેલા ક્લિયર છે? એક તરફનો ઘટક E+ cos થીટા અને બીજો ઘટક E+ sin થીટા. ત્યારબાદ ઋણ વિદ્યુતભાર માટે આપણે જો વાત કરીએ તો ઋણ વિદ્યુતભાર માટે પણ આ કોણ કેટલો થાય? આ થીટા છે તો આ પણ થીટા થાય. તો અહીંયા ફરીથી આ દિશાનો ઘટક આવશે E- cos થીટા, અને આ દિશાનો ઘટક આવશે E- sin થીટા. ચલો ક્લિયર છે આટલું? હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ બે વસ્તુ ઉપર આધાર રાખે. વિદ્યુત ક્ષેત્ર કઈ બે વસ્તુઓ ઉપર આધાર રાખે? તો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારનું મૂલ્ય અને અંતર ઉપર આધાર રાખે. આનો મતલબ એવો થાય કે કોઈ પણ બિંદુએ બે વિદ્યુતભારોને કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો જો બંનેનું અંતર સરખું હોય, બંને વિદ્યુતભારોનું મૂલ્ય સરખું હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હંમેશા સમાન જ આવે. તો આના માટે ફરીથી આપણે એક વાત પહેલા સમજી લઈએ. વિદ્યુત ડાયપોલ માટે +q = -q, અને આકૃતિ પરથી +q થી p નું અંતર અને -q થી p નું અંતર માની લઈએ કે આ અંતરને હું દર્શાવું છું x વડે. તો આ અંતર પણ કેટલું મળશે? p થી -q નું અંતર પણ x જ આવશે. જો આ અંતર x જેટલા હોય તો હવે આકૃતિ પરથી +q થી p નું અંતર અને -q થી p નું અંતર પણ સમાન છે. એટલે કે P બિંદુએ બંનેના મૂલ્ય કેવા હશે? સમાન હશે. જો હું વાત કરું છું P બિંદુએ બંનેના મૂલ્ય સમાન હશે, બરાબર? ઓકે, બંનેના મૂલ્ય સમાન છે તો હવે P બિંદુએ જુઓ sin ઘટક તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો શું એના ઉપરથી ફરીથી આપણે આગળ લખી શકીએ કે P બિંદુએ E+ sin થીટા અને E- sin થીટા, E+ sin થીટા ઉપર, E- sin થીટા નીચે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. મતલબ E+ sin થીટા અને E- sin થીટા બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી તેઓ એકબીજાની અસર નાબૂદ કરશે. આનો મતલબ કે પરિણામે વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો
પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ માત્ર કોષ ઘટકને લીધે મળશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ માત્ર કોષ ઘટકને કારણે મળશે. તો હવે જો આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? E cos θ E cos θ. P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? E cos θ E cos θ. ચલો શરૂઆત કરીએ. E is equal to E plus cos theta plus E minus cos theta. છેલ્લે પણ તમે દિશા લખી શકો ને તમારે અત્યારથી લખવું હોય તો અત્યારથી પણ તમે લખી શકો. અહીંયા સદિશી કરી નાખો તો અહીંયા શું આવશે? minus caret P. ક્લિયર છે? ચલો પહેલા આપણે અહીંયા મૂલ્ય મેળવી લઈએ. E plus cos theta અને E minus cos theta તો અહીંયા શું લખાય? E plus E minus cos theta. E plus નું મૂલ્ય શું છે? E plus નું મૂલ્ય E plus એટલે ધન વિદ્યુત ભાર ને કારણે વિદ્યુત ક્ષેત્ર. ધન વિદ્યુત ભાર ને કારણે વિદ્યુત ક્ષેત્ર શું? E is equal to 1/4π0 q by x square. 1/4π0 q by x square. x એટલે શું? q થી p નું અંતર. x એટલે પ્લસ q થી p નું અંતર હોય તો આ અંતર કેવી રીતે મળે? પાયથાગોરસ બાપાના નિયમ ઉપરથી. પાયથાગોરસ બાપાનો નિયમ શું છે? r² + a² બરાબર x². તો અહીંયા શું લખાય? r² + a². ચલો ક્લિયર છે આટલું? પ્લસ e માઈનસ માટે 1/4π0 વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? -q વિદ્યુત ભારનું મૂલ્ય q જેટલું ડિવાઇડ બાય તેનું અંતર કેટલું? r² + a² હોલ સ્ક્વેર. અને હવે અહીંયા આવશે cos θ. ઓકે, સો આ આકૃતિ પરથી cos θ નું મૂલ્ય લખી શકાય. અહીંયા ખૂણો θ છે, આ કાટકોણ ત્રિકોણ. તો cos વિધેય એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ a અને કર્ણ એટલે r² પ્લસ a² નું વર્ગમૂળ. કર્ણ એટલે x તો x એટલે r² પ્લસ a² નું વર્ગમૂળ. ચલો ફરીથી આ ક્વેશ્ચન ની અંદર આગળ વધીએ. 1/4π0 q by r² plus a² નો સ્ક્વેર. એ પદ બે વખત છે તો આને લખાય 2 into 1/4π0 q by r² plus a² નો સ્ક્વેર into a divide by r² plus a² raised to 1/2. ચલો is equal to 2qa એટલે શું થાય? 2aq ડાયપોલ મોમેન્ટ p. તો અહીંયા આવશે 1/4π0 એને હું k કહી દઉં છું તો k p by r² plus a². 2 plus 1/2. સોરી, ચાલો એક ફરીથી એક સ્ટેપ જોઈ લે. અહીંયા આપણે જે વિદ્યુત ક્ષેત્ર લખ્યું 1/4π0 એમાં શું આવશે? q by r². r² એટલે આ અંતરનો વર્ગ આવશે. તો અંતર કેટલું છે? x √r² + a² અને √r² + a² નો વર્ગ કરો એટલે એ વર્ગમૂળ નીકળી જશે. મતલબ અહીંયા છેદમાં અંતર આવશે r² + a². ચલો ઠીક છે આટલું. તો હવે અહીંયા શું આવશે? 1 + 1/2 1 + 1/2 એટલે કેટલો જવાબ આવ્યો? 3/2. આ શું મળ્યું? વિદ્યુત ક્ષેત્ર. અને જો આને સદિશના સ્વરૂપમાં લખવું હોય તો આ કઈ દિશામાં મળ્યું? ઋણથી ધન કે ધનથી ઋણ? ધનથી ઋણ તરફ. ધનથી ષણ તરફ મળ્યું તો ઋણથી ધન ડાયપોલ મોમેન્ટ અને ધનથી ઋણ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા. એટલે અહીંયા આપણે શું લખવું પડે? E = -caret P. ચલો ક્લિયર છે આટલું? ફરીથી એક સ્પેશિયલ કેસ લઈએ કે જેની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે P બિંદુ
ડાયપોલ થી ખૂબ જ દૂર આવેલું હોય તો ફરીથી r is very greater than a. p બિંદુ ડાયપોલ થી ખૂબ જ દૂર છે, મતલબ આ બેનું અંતર આટલું ને p બિંદુ ખૂબ જ દૂર છે, તો આ અંતર a કરતા r ખૂબ જ મોટું થાય તો સરવાળા કે બાદબાકીમાં a ને અવગણી શકાય, તો ખૂબ જ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E કેટલું આવશે -kp/r³p. ક્લિયર છે? તો આના ઉપરથી આપણે બે સૂત્ર મળ્યા, એ બંને સૂત્ર યાદ રાખશું. ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર E -kp/r² a²√3/2 p. આ ક્યારે લાગશે? જ્યારે p બિંદુ નું અંતર મતલબ r એ a કરતા ખૂબ જ મોટું ન હોય, અને જો r એ a કરતા ખૂબ જ મોટું હોય તો ત્યાં સીધું સૂત્ર લાગશે E -kp/r³p. ચલો, ક્લિયર છે આટલું? ઓકે, તો ફરીથી આપણે આગળ વધીએ. હવે ત્રીજું જે આપણે શોધવાનું છે એ છે ડાયપોલની અક્ષ પર પણ ન હોય અને વિષુવ રેખા પર પણ ન હોય, અથવા કોઈ પણ એક જનરલ કિસ્સો કે ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો હવે આપણે ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવશું ને એ સૂત્ર ઉપરથી આ બંને સૂત્ર પણ સાબિત કરી શકશું. હવે વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યા બાદ હવે આપણે જે વાત કરવાની છે એ આવશે વિદ્યુત ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે તો એ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય? ચલો, સૌથી પહેલા તો આના માટે આકૃતિ દ્વારા આપણે થોડી વાત ક્લિયર કરી લઈએ, ત્યાર પછી એ થિયરીની અંદર આગળ વધશું. તો સૌથી પહેલા હું શરૂઆત કરું છું એક વિદ્યુત ડાયપોલ થી. માની લે કે બે વિદ્યુત ભારો -q અને +q છે. જો બે વિદ્યુત ભારો -q અને +q હોય તો હવે આપણે તેમને જોડતી રેખા એટલે અક્ષ વ્યાખ્યાયિત કરી શકીએ. ધારો કે આપેલું બિંદુ P કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, આ P બિંદુ એ ડાયપોલ મોમેન્ટ થી, ધ્યાન રાખજો, P બિંદુ ક્યાં આવેલું છે? એક ખૂબ જ જોખમ વાળી વાત, જો આ વસ્તુ ધ્યાનમાં નહીં રાખો તો જવાબ ગેરંટી ખોટો આવશે. P બિંદુ એ ડાયપોલ મોમેન્ટ ની દિશા સાથે થીટા કોણે તથા કઈ દિશામાં આવેલું છે? ડાયપોલ મોમેન્ટ ની દિશા સાથે થીટા કોણે, મતલબ ઋણ થી ધન, એટલે આ દિશાથી જ ખૂણો લેવાનો, તથા ડાયપોલ ના કેન્દ્રથી આ અંતરે આવેલું છે. ચલો ફરીથી જોઈ લઈએ. તો અહીંયા ડાયપોલ નું કેન્દ્ર હો, ડાયપોલ મોમેન્ટ ની દિશા કઈ છે? તો ડાયપોલ મોમેન્ટ ની દિશા ઋણ થી ધન, એટલે આ જ આવશે. તો આ થશે ડાયપોલ મોમેન્ટ ની દિશા. હવે અહીંયા આપણે જે બિંદુ લેવાનું છે એ P બિંદુ ક્યાં આવેલું છે? તો થીટા જેટલા કોણે. ક્યાંથી થીટા જેટલો કોણ? અક્ષથી. અક્ષ પર કઈ બાજુથી? ડાયપોલ મોમેન્ટ ની દિશાથી થીટા જેટલા કોણે અને r જેટલા અંતરે એક બિંદુ P આવેલું છે.
તો આ P બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. હવે જુઓ, આ P બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય? આના માટેના માની લો કે તમને એવું પૂછું, હું અત્યારે એવો ક્વેશ્ચન પૂછું કે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો, તો આના માટેના ઓપ્શન કયા કયા? પહેલો ઓપ્શન, તમે એના માટે કંઈ પણ ગણતરી કરી અને પરિણામ લઈ આવીને સાબિત કરશો. બીજો ઓપ્શન, જે લોકો માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરે છે એ લોકો માટે, એ લોકો તરત જ આ વિડિયોને કટ કરી અને બંધ કરીને મૂકી દેશે, નથી જોવું, ચલો કોઈ વાંધો નહીં. અને ત્રીજો ઓપ્શન, માની લો તમે ટ્રાય કરી પણ તમારાથી નથી થયું, તો હવે તમે મારી સાથે શીખશો કે કેવી રીતે આપણે મેળવી શકીએ. ચલો, આ આકૃતિને હું અહીંયા હજી બે વખત દોરવાનો છું. એ બે વખત દોર્યા બાદ એક અગત્યનું પરિણામ મેળવવું છે અને એ પરિણામ પછી આપણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવવું એ વાત કરશું. તો સૌથી પહેલા આ જ આકૃતિને હું ફરીથી રિપીટ કરું છું. આ ડાયપોલની અક્ષ, આ વિદ્યુત ભાર -q, આ વિદ્યુત ભાર +q, આ ડાયપોલનું કેન્દ્ર O, ડાયપોલના કેન્દ્રથી કઈ તરફ? થીટા કોણે. ડાયપોલના કેન્દ્રથી થીટા કોણે. આ ખૂણો કેટલો? થીટા. કેટલા અંતરે? r અંતરે. તો આ અંતર કેટલું? r જેટલું. આ બિંદુ P આવેલું છે. ચલો, આટલું ક્લિયર છે. હવે આના માટે વાત કરીએ. સૌથી પહેલા જે મારે તમને સમજાવવું છે એ વસ્તુ જુઓ, તો આ ડાયપોલને, જો આપણે આ ડાયપોલ છે એને આ દિશામાં ફેરવીએ, બરાબર? હવે વાત સમજજો. તો અહીંયા +q વિદ્યુત ભાર આવશે, અહીંયા -q વિદ્યુત ભાર આવે. તો આ +q વિદ્યુત ભાર ને આ -q વિદ્યુત ભાર, તો હવે આ જે P બિંદુ છે એ P બિંદુ કેનું થાય? ડાયપોલની અક્ષ પરનું બિંદુ. મતલબ આ પહેલી સ્થિતિ, આકૃતિ 1 પ્રમાણે P બિંદુ એ ડાયપોલની અક્ષ પરનું બિંદુ થાય. જો P બિંદુ ડાયપોલની અક્ષ પરનું બિંદુ હોય તો ડાયપોલની અક્ષ પરના બિંદુ માટેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવેલું છે, એને જો હું E1 કહું તો E1 બરાબર સૂત્ર શું હતું? E1 બરાબર સૂત્ર હતું 2kp/r3. E1 નું સૂત્ર શું હતું? E1 2kp/r3. ચલો, આટલું ક્લિયર છે. પરંતુ આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ ખરેખર ડાયપોલ ક્યાં હતી? મૂળ ડાયપોલની સ્થિતિ કઈ? આ જે પહેલા દોરેલી છે, આપણે એને કેટલા કોણે ફેરવી? થીટા કોણે. જો તમે એને થીટા કોણે ફેરવીને એની અક્ષ ગણતા હોય તો આ જવાબ ખરેખર આ નહીં પણ આનો કોસ ઘટક આવે. મતલબ આ અક્ષનો આટલા ખૂણે ઘટક. તો અક્ષનો આટલા ખૂણે ઘટક એટલે અહીંયા શું આવશે? કોસ થીટા. ક્લિયર છે? અથવા તમે એવું વિચારી લો કે અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રનો આ ઘટક, તો આનો અક્ષ ઉપરનો ઘટક એટલે શું થાય? તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એને ગુણ્યા cos થીટા. એવી રીતે પણ તમે વિચારી શકો, બરાબર? માની લો કે આ આકૃતિ તમારે નથી જોવી, તો હવે તમે ડાયરેક્ટ શું વિચારશો? તો આના બે ઘટકો લઈ લો. એક ઘટક કયો આવે? અક્ષ ઉપરનું. તો અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર એને ગુણ્યા cos થીટા. તો અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર 2kp/r3 એને ગુણ્યા cos થીટા. અને બીજો આવશે વિષુવ રેખા પરનું. તો વિષુવ રેખા માટે આપણે શું લેશું? તો વિષુવ રેખા માટે હવે ફરીથી જો આવી આકૃતિ આપણે વિચારવી હોય તો વિચારીએ અને પછી હું તમને ડાયરેક્ટ લખતા પણ શીખવાડીશ. આ -q, આ +q. હવે જો આપણે આ P બિંદુને વિષુવ રેખા પર લેવું હોય તો આ ડાયપોલને આપણે આવી રીતે ફેરવવી પડે કે જેથી આ P બિંદુ લંબ આવે, બરાબર? તો અહીંયા હું ફરીથી ડાયપોલના કેન્દ્રથી કોઈ એક બિંદુ P લઈ લઉં છું
અને આ ડાયપોલ ને કેવી રીતે ફેરવેલી છે તો પહેલા આપણે ડાયપોલ ને આ દિશામાં ફેરવેલી હતી, હવે હું ડાયપોલ ને એની વિરુદ્ધ દિશામાં ફેરવીશ કે જેથી P બિંદુ એ ડાયપોલના વિષુવરેખા પરનું બિંદુ થાય. તો હવે અહીંયા -q વિદ્યુતભાર આવશે અને અહીંયા +q વિદ્યુતભાર આવશે. આ ડાયપોલને મેં આ દિશામાં ફેરવેલી છે. ઓકે, ચલો ફરીથી થોડી એવી વાતો કરી લઈએ. આ કેટલો કોણ છે? થીટા જેટલો. જો આ કોણ થીટા જેટલો હોય તો હવે આ કયું બિંદુ થયું? ડાયપોલની વિષુવરેખા પરનું. જો આ ડાયપોલની વિષુવરેખા પરનું હોય તો ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ માટેનું સૂત્ર શું? જો ડાયપોલની વિષુવરેખા પરનું સૂત્ર હોય તો E2 બરાબર શું લખાય? Kp/r3. Kp/r3 અને એનો કયો ઘટક? તો જો અહીંયા ખૂણો થીટા છે, આ cos હોય તો એના સિવાયનો ઘટક કયો થાય? sin. મતલબ આપણે આ r બિંદુનો આને કારણે ઘટક જોવો છે. તો આ ડાયપોલની મૂળ અક્ષ, તો આ cos ઘટક આવે તો એને લંબ ઘટક કયો આવશે? sin. એટલે અહીંયા Kp/r3 ઇન્ટુ કયો વિધેય આવે? sin વિધેય. ચલો આટલી વાત ક્લિયર છે. અહીંયા આપણે લંબ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ કયા ઘટકની દિશામાં આવશે? sin ઘટકની દિશામાં. અથવા જો આવું ના વિચારવું હોય તો હવે એક ડાયરેક્ટ શોર્ટકટ તમને આપી દઉં. શોર્ટકટ શું? તો માની લો કે આ ડાયપોલનું કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. એ ડાયપોલના વિદ્યુત ક્ષેત્રને હું બે ભાગમાં વિભાજિત કરું છું. એક આ વિદ્યુત ક્ષેત્ર E1 અને એક આ વિદ્યુત ક્ષેત્ર E2. હવે E1 ક્યાંનું વિદ્યુત ક્ષેત્ર છે? અક્ષ પરનું. E2 ક્યાંનું છે? વિષુવરેખા પરનું. આ બંનેનો એક ઘટક, આ બંનેનું પરિણામ P ઉપર મળશે. આ અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો કયો ઘટક? cos ઘટક. અને વિષુવરેખા પરનો કયો ઘટક? sin ઘટક. જો હવે પરિણામ E1 2Kp/r3 cos θ, E2 Kp/r3 sin θ. હવે જો આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો P બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર E હોય તો, હવે જો P બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર E હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે તો એના બે લંબ ઘટકો છે E1 અને E2. તો આપણે શું લખવું પડે? આનો વર્ગ વત્તા આનો વર્ગ, આખાનું વર્ગમૂળ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ધોરણ 11. ચલો વેરી ગુડ. તો E is equal to under root of E1 square plus E2 square is equal to under root of E1 square 2Kp/r3 cos theta whole square plus Kp/r3 sin theta whole square is equal to Kp/r3 અને Kp/r3 બંનેમાંથી કોમન નીકળશે. વર્ગ છે, વર્ગમૂળની બહાર આવે તો વર્ગ નીકળી જાય એટલે અહીંયા આવશે Kp/r3. હવે જે વૈધ્ય પદને આપણે વર્ગમૂળમાં લખી નાખીએ 2 નો વર્ગ 4 એટલે અહીંયા આવશે 4 cos square theta plus sin square theta. ક્લિયર છે આટલું? અચ્છા, આ સૂત્રને હજી થોડું આગળ વિચારીએ. Kp/r3 under root of, હવે જો 4 cos square theta છે તો એને 3 cos square theta plus cos square theta લખાય. તો 3 cos square theta plus cos square theta મતલબ cos square plus sin square નું મૂલ્ય 1. આ જે પદ છે એને હું ફરી પાછું અહીંયા લખી નાખું છું. Kp/r3 under root of 3 cos square theta plus cos square theta plus sin square theta. cos square plus sin square કેટલું? 1. તો હવે આ મૂલ્ય શું આવશે? 1 plus 3 cos square theta. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય E is equal to 1 plus 3 E is equal to Kp/r3
√1 + 3 cos સ્ક્વેર થીટા. ઘણા બધા ને એવો મગજમાં સવાલ આવે કે આપણે મેળવી તો લીધું, સાચું છે કે નહીં કોને ખબર છે. ચલો એક કામ કરીએ અને આપણે ચેક કરીએ. તો આપણે હમણાં જે અક્ષ પરનું ને વિષુવૃત્ત રેખા પરનું સૂત્ર મેળવેલું હતું એ તો તમને યાદ હશે. વિદ્યુત ડાયપોલનું અક્ષ પરનું સૂત્ર શું? તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એટલે 2kp/r³ અને વિષુવૃત્ત રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર kp/r³. ચલો આના ઉપરથી મેળવીએ. તો હવે વાત કરીએ વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. તો અક્ષ માટે જ્યારે તમે વિદ્યુત ડાયપોલની અક્ષની વાત કરો છો ત્યારે આ P બિંદુ અહીંયા આવે. જો આ P બિંદુ અહીંયા હોય તો આ થીટા કોણ કેટલો? 0. તો અક્ષ માટે થીટા બરાબર 0. જો થીટા બરાબર 0 હોય તો cos 0 ની કિંમત કેટલી? 1. cos 0 ની કિંમત 1. તો અહીંયા E બરાબર શું આવશે? kp/r³ √1 + 3. 1 + 3 એટલે 4. તો આ આવ્યું 2kp/r³. ક્લિયર છે? ત્યારબાદ ફરીથી એક વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ડાયપોલની વિષુવૃત્ત રેખા માટે. તો વિષુવૃત્ત રેખા માટે આ ખૂણો કેટલો આવશે? તો આ વિદ્યુત ડાયપોલ અને P બિંદુ અહીંયા હોય તો આ બંને વચ્ચેનો કોણ કેટલો થાય? 90 ડિગ્રી. તો વિષુવૃત્ત રેખા માટે આપણે અહીંયા શું લખશું? θ = 90 ડિગ્રી. જો θ = 90 ડિગ્રી હોય તો cos 90 ની કિંમત કેટલી? 0. cos 90 ની કિંમત 0. આનો મતલબ કે આ પદ આખું 0 થઈ જાય તો હવે આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળશે? E = kp/r³ √1. અને √1 એટલે એ શું થાય? 1. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર મળશે E/2kp/r³ અક્ષ માટે અને kp/r³ વિષુવૃત્ત રેખા માટે, જે આપણું મેળવેલું સૂત્ર છે. મતલબ આ સૂત્રની મદદથી કોઈ પણ બિંદુ, પછી એ અક્ષ પરનું હોય, વિષુવૃત્ત રેખા પરનું હોય કે કોઈ પણ જગ્યાએ આપેલું હોય, એનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. પરંતુ શરત શું? P બિંદુ એ ડાયપોલ મોમેન્ટની દિશા સાથે થીટા કોણે અને કેન્દ્રથી r જેટલા અંતરે આવેલું હોવું જોઈએ. જો તમને ક્વેશ્ચનની અંદર અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર અને આ કોણ થીટા આપે તો આપણે થીટા નહીં ગણવાનો, આપણે કયો કોણ ગણવાનો? અહીંયા ધન હોય ને અહીંયા ઋણ હોય તો હંમેશા ડાયપોલ મોમેન્ટની દિશા સાથેનો કોણ ગણવો પડશે. તો આપણને પરિણામ મળ્યું. આના ઉપરથી ફરીથી એક અગત્યનું રિઝલ્ટ આપણે લખીએ કે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r³ અનુસાર બદલાય છે. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r³ અનુસાર બદલાય છે. જો જનરલ સૂત્ર kp/r³, અક્ષ માટે 2kp/r³, વિષુવૃત્ત રેખા માટે kp/r³. તો આના ઉપરથી કદાચ તમને P નું મૂલ્ય આપેલું હોય, ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય, r નું મૂલ્ય આપેલું હોય, k નું મૂલ્ય આપણી પાસે છે અને થીટા કોણ આપેલો હોય તો વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. આ જ ક્વેશ્ચન તમે ફરીથી તમને જે NCERT ની બુકની અંદર એક ક્વેશ્ચન આપેલો છે કે જેની અંદર અક્ષ અને વિષુવૃત્ત રેખા પરનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાની વાત કરેલી છે, એને પણ તમે આ સૂત્રની મદદથી સોલ્વ કરી શકશો. તો ફરીથી ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ફ્લક્સ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.